નિવેદનને અમુક લોકોએ તોડી મરડીને જુદી રીતે લીધું છે કે ભાઈ જ્યારે આપણે એમ માનતા હોય કે જાતિવાદ નથી અને જાતિવાદ ન હોવો જોઈએ તો પછી સત્તામાં કોના ભોગે કોના ભાગે એનું વિશ્લેષણ થવું જોઈએ. મિનિસ્ટરોના ખાતાઓ શોધશો તો એક મંત્રી પાસે 11, 16, 20, 15, 5, 10 એવા ખાતાઓ હશે ચોક્કસ સમાજમાંથી. જ્યારે બીજી બાજુ SC, ST, OBC વાળા હશે તો એની પાસે 3, 2, 1 રાજ્ય કક્ષાનું મહત્વ વગરનું. અચ્છા, કોઈ કેમ તું મલાઈદાર ખાતા, અરે ભાઈ મલાઈ તમે ભલે ખાઈ જાઓ પણ કોઈકના જીવન સાથે જોડાયેલા જે સવાલો છે એના નિર્ણય કરવાના જ્યારે મુદ્દાઓ આવે તો એમાં SC, ST, OBC ની બાદબાકી શું કામ? આ બધા કે તમે કેમ મલાઈદાર ખાતા રહીને આવી બધી ભાગ પાડવાની વાત કરો છો? તો હું શું કહું, નીતિનભાઈ રિસાણા હતા શેના માટે? તો કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી ના મળી. નીતિનભાઈ ને ફાઇનાન્સ મિનિસ્ટ્રી ના મળે તો નીતિનભાઈ રિસાઈ જાય. ગુજરાતનો એક મિનિસ્ટર દેવી પૂજક કેમ ના બને? ગુજરાતનો એક મિનિસ્ટર એ મારા વંજારા કોમ્યુનિટીમાંથી કેમ ના બને? રાવળ સમાજમાંથી કેમ ના બને? વાણંદ સમાજમાંથી કેમ ના બને? તો સામાન્ય છે વિચરતી વિરોધ જાતિ જે ગુજરાતની અંદર એનું કોઈ સ્થાન જ નહીં, વિશ્વકર્માઓનું કોઈ સ્થાન જ નહીં. આ દરવાજા ખોલવા માટે વચ્ચે જે ઊંટિયા જોઈએ કે હાથી ભેટ મારે, ઊંટ મરી જાય કારણ કે ખીલા ઊંટ ન લાગે, અને સત્તાના દરવાજા શાસકો માટે ખુલે એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઓબીસીના લોકોનો ઊંટ તરીકે ઉપયોગ કરે છે. ઊંટ મરશે પણ શાસકોના હાથમાં સત્તા આવશે. ભલભલા તમે પહેલી જ વખત ચૂંટાઈને આવેલા વ્યક્તિને ગુજરાતના ચીફ મિનિસ્ટર બનાવો છો અને દિલીપભાઈ ઠાકોર જેવા 6 વખત ચૂંટાયેલા વ્યક્તિ જેને તમે સાવ સાઇડલાઇન કરી દો છો. હું આમાં બધાના નામમાં નથી પડવા માંગતો, અમુક જોઈએ ને ત્યારે ખાનગીમાં ભાજપના જે SC, ST અને OBC ના લીડરો છે એમને કે ભાઈ અમારું તો વાત કરો, તમે અમને તો પતાવી દીધા. લોકોએ પાટીદારોને બી પતાવી દીધા. પાવરફુલ પાટીદારો જે હતા એમને બી સાઇડલાઇન કરી દીધા. એમને બી સાઇડલાઇન કર્યા. એમને રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી જોઈએ છે, એમને રબર સ્ટેમ્પ મિનિસ્ટરો જોઈએ છે, અને એમના માત્ર ને માત્ર એક ચોક્કસ સમાજમાંથી જ જોઈએ છે જેથી કરીને બધી ખબર ના પડી જાય. એની સંઘી માનસિકતાના વિરુદ્ધમાં મારું વાત નાભીમાં વાગ્યું છે. નમસ્કાર મિત્રો 2027 ની વિધાનસભા ચૂંટણીનો હજુ સમય છે, પરંતુ આ પહેલા જ આવે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામત આપવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આ વાત સાથે કામ કરી રહી છે. વાત તો ત્યાં પહોંચી કે મહીસાગરમાં એક સ્વાભિમાન સંમેલન બોલાવવામાં આવે છે. વિષય અલગ હતો, પરંતુ ત્યાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ એક નિવેદન આપ્યું છે. આ નિવેદન રાજકીય વિશ્લેષકો પણ બોલતા રહ્યા છે, કેટલાય દિગ્ગજ નેતાઓ કેમેરો બંધ થાય પછી પણ બોલતા રહ્યા છે. પરંતુ આ નિવેદન છે બીજેપી એટલે કે બ્રાહ્મણ, જૈન અને પાટીદાર. બીજેપી નું ફૂલ ફોર્મ લાલજી દેસાઈ આ કહી રહ્યા છે. આજે આપણે તેની જ સાથે વાત કરીએ, કારણ કે કોંગ્રેસમાં પણ આ ત્રણેય સમાજના લોકો છે, તો સવાલ તેમને પણ થાય. અને જ્ઞાતિવાદનો તો કોઈ સવાલ નથી, કારણ કે વાત મંત્રી પદને લઈને છે. એટલે કે આપણે તેમની પાસે જ જાણીએ કે શા માટે આ નિવેદન આપવું પડ્યું, ભૂતકાળ શું છે. આ તમામ બાબતે તેમની સાથે ચર્ચા કરવી છે. આપણી સાથે લાલજીભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. મહીસાગર થી આપનું એક નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. બીજેપી આપ તેને બ્રાહ્મણ, જૈન અને પાટીદાર ગણાવી રહ્યા છો, શા માટે? કેમ અન્ય સમાજ કેમ નહીં? એટલે આમ ભારતીય જનતા પાર્ટી વાળા એવું પણ કહી શકે કે ભાઈ અમારી સાથે આદિવાસી પણ છે, અને અમારા ધારાસભ્યો અને ઓબીસી પણ છે, અને SC પણ છે બધા. બીજું કે નિવેદનને અમુક લોકોએ તોડી મરડીને જુદી રીતે લીધું છે. હું જરા વધારે સ્પષ્ટ જ કરું એટલે આ આખી જે વાત છે એ આમ જનતા સુધી અને બધા સુધી પહોંચે. આપણે એવું, ભારતીય જનતા પાર્ટી હોવાના બદલે જાણે એ ચોક્કસ સમુદાયોની પાર્ટી બની ગઈ હોય એ રીતે એના મંત્રીઓના ખાતા આપ્યા છે. અને આપ જોશો, વિશ્લેષણ કરો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં શું થયું, એમના બધા જ મંત્રીઓનું વિશ્લેષણ કરો. હું તો એમ માનું છું, રાજકીય વિશ્લેષકોને પણ એમ કહું છું કે ભાઈ જ્યારે આપણે એમ માનતા હોય કે જાતિવાદ નથી અને જાતિવાદ ન હોવો જોઈએ તો પછી સત્તામાં કોના ભોગે કોના ભાગે એનું વિશ્લેષણ થવું જોઈએ. ગુજરાતના 76 ટોટલ જે પોલિટિકલ પોર્ટફોલિયો હોય મિનિસ્ટરોના, આજે એક ન્યૂઝપેપરમાં આપ્યા છે પણ અડધા જ આપ્યા, અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોના 7-8 નામ આપ્યા છે, જ્યારે ઓબીસીમાં પેલો
નિર્ણય વગરનું ખાતું હોય ને, પેલા નાયબ મંત્રીનું, રાજ્ય કક્ષાના મંત્રીનું, જેને કોઈ પાવર નથી, એ બધાનું નામ લખી નાખ્યા. એટલે મને એમ થાય છે કે સારું છે, ચાલો બધાના નામ તો લખ્યા, પરંતુ ત્યાં તમે મિનિસ્ટરોના ખાતાઓ શોધશો તો એક મંત્રી પાસે 11, 16, 20, 15, 5, 10 એવા ખાતાઓ હશે ચોક્કસ સમાજમાંથી. જ્યારે બીજી બાજુ SC, ST, OBC વાળા હશે તો એની પાસે 3, 2, 1 રાજ્ય કક્ષાનું મહત્વ વગરનું. અચ્છા, કોઈ કેમ તું મલાઈદાર ખાતા, અરે ભાઈ મલાઈ તમે ભલે ખાઈ જાઓ, પણ કોઈકના જીવન સાથે જોડાયેલા જે સવાલો છે એના નિર્ણય કરવાના જ્યારે મુદ્દાઓ આવે તો એમાં SC, ST, OBC ની બાદબાકી શું કામ? આ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા અનેક સમયના ગૃહમંત્રીનું લિસ્ટ લઈ લો. ભારતીય જનતા પાર્ટીના રાજ્ય દરમિયાન મુખ્યમંત્રીનું, રેવન્યુ મિનિસ્ટરનું, ફાઇનાન્સ મિનિસ્ટરનું, માઇનિંગ મિનિસ્ટરનું, પેટ્રોકેમિકલ મિનિસ્ટરનું, એના મહત્વના જે આમ 10 કેબિનેટ મિનિસ્ટર હોય એ મહત્વના ખાતાઓ જુઓ. પછી એમ કે ભાઈ અન્ન સપ્લાય તો કે ઓબીસી ને આપી દો, સપ્લાય કરવાનું. પાણી પુરવઠા સપ્લાય તો સપ્લાય કરવાનું. આદિજાતિ તો કઈ આપી દો. એટલે જે સેવા કરવાનું ખાતું છે જનતાની એ SC, ST, OBC ને આપો. અને જેમાંથી તમારે ભાગ બટાઈ કરવી છે, જેમાંથી તમારે ગુજરાતના કોન્ટ્રાક્ટરોને સાચવવા છે, જેમાંથી તમારે ચૂંટણીના પ્રચાર માટે અઢળક ફંડ ભેગું કરવું છે, એ બધા ખાતાઓ જે છે એ તમે, એટલે આ બધા કે તમે કેમ મલાઈદાર ખાતાની આવી બધી ભાગ પાડવાની વાત કરો છો? તો હું શું કહું, નીતિનભાઈ રિસાણા હતા શેના માટે? તો કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી ના મળી. નીતિનભાઈને ફાઇનાન્સ મિનિસ્ટ્રી ના મળે તો નીતિનભાઈ રિસાઈ જાય. ભારતીય જનતા પાર્ટીમાં આવું તો એ ચોક્કસ સમાજના કારણે. બીજું ક્યાંય પણ આખા નિવેદનો મેં બહુ જ સ્પષ્ટ કહ્યું છે કે બીજેપીએ એવું બનાવી દીધું છે કે જાણે બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલ. કોંગ્રેસમાં આવું નથી. કોંગ્રેસમાં દલિત પણ હોય, દરબાર પણ હોય, આદિવાસી પણ હોય, ઓબીસી પણ હોય, પાટીદાર પણ હોય, ક્ષત્રિયો પણ હોય, માઇનોરિટી પણ હોય. માધવસિંહભાઈ સોલંકીની તમારે મિનિસ્ટ્રી જુઓ કે અમરસિંહભાઈ ચૌધરીની મિનિસ્ટ્રી જુઓ, એક ઓબીસી મુખ્યમંત્રી, એક આદિવાસી મુખ્યમંત્રી. આ બંનેના સમયગાળા દરમિયાન બ્રાહ્મણો કેબિનેટમાં હતા, વણિક સમાજ કેબિનેટમાં, ભાઈ ગોધાણી જે છે એ ત્યાં મિનિસ્ટર તરીકે રેવન્યુ મિનિસ્ટરમાં હતા. એટલે એક બાજુ બધા જ સમાજ, જ્યાં ભીખાભાઈ રબારી પણ હોય ને કરસનદાસ સોનેરી પણ હોય, ત્યાં વિજય મહંતદાસજી પણ હોય અને પ્રબોધ રાવલ પણ હોય, સનત મહેતા પણ હોય, અને ત્યાં માઇનોરિટી પણ હોય, આદિવાસી પણ હોય. એટલે કોંગ્રેસનું શાસન આવે ત્યારે સમગ્ર ગુજરાતની 18 આલમ હોય, પણ ભાજપનું જ્યારે રાજ આવે, દિલીપભાઈ ઠાકોર, વિચાર તો કરો કેટલા વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા, એમને રાજકક્ષા આપી અને છેલ્લે થોડા દિવસ માટે પશુપાલન મંત્રી બનાવ્યા. આ મારો કદાચ તમને વચ્ચે તમારો વિડીયો ગયો હતો, પણ દિલીપભાઈ ઠાકોરની અવગણના, આખા ઉત્તર ગુજરાતમાંથી સમગ્ર ઠાકોર સમાજની અવગણના કરી નાખી. આ મિનિસ્ટ્રી, હું તો ખાલી ઓબીસીમાં પણ હું એમ નથી કહેતો કે માત્ર ઠાકોર કે કોળી કે મહત્વના માનો કે ચૌધરી કે રજપૂત ખાલી હોય ને. ગુજરાતનો એક મિનિસ્ટર દેવી પૂજક કેમ ના બને? ગુજરાતનો એક મિનિસ્ટર એ મારા વંજારા કમ્યુનિટીમાંથી કેમ ના બને? રાવળ સમાજમાંથી કેમ ના બને? વાણંદ સમાજમાંથી કેમ ના બને? તો સામાન્ય જે વિચરતી વિમુક્તિ જાતિ જે ગુજરાતની અંદર એનું કોઈ સ્થાન જ નહીં, વિશ્વકર્માઓનું કોઈ સ્થાન જ નહીં, આવું ગુજરાતમાં શું કામ બની રહ્યું છે? આના વિશે આપણે વિચારવાની જરૂર છે. અને બીજું, આ વાત તો મારે એટલે કહેવી પડી કે નેહા કુમારી દુબે જે આદિવાસીઓ અને દલિતોને એટ્રોસિટી એક્ટમાં 90% બ્લેકમેલર કહીને આદિવાસી અને દલિત સમાજનું અપમાન કરે, અમદાવાદ શહેરના માલધારી મહિલાઓને એ ન બોલવાની ગાળ બોલીને દંડો લઈને નીકળે, એ દાહોદની આદિવાસી બેનના વિશે અભદ્ર શબ્દો બોલે અને પત્રકારો અને વકીલો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરે સંવિધાનિક પદ ઉપર. મને થાય કે મીડિયામાં આની ચર્ચા થવી જોઈએ. મીડિયામાં હું ભારતીય જનતા પાર્ટીની નાભીમાં તીર માર્યું, બરાબર નિશાન ઉપર તીર વાગ્યું, એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે આખા ગુજરાતમાં બધાને કહે છે કે જાતિવાદી સ્ટેટમેન્ટ, જાતિ. અલા, વંચિતોની લડાઈ લડવી, એક જ મિનિટ, વંચિતોની લડાઈ લડવી એ જાતિવાદ, અને વંચિતોને અન્યાય થાય એની સામે પડવું નહીં. અને માત્ર ને માત્ર, અચ્છા મારે તમને એક વસ્તુ મારે ખાલી એટલું ઉમેરવું છે કે હું પાટીદાર તરીકે માત્ર પાટીદારની વાત કરું એ ન ચાલે. હું રબારી તરીકે માત્ર રબારીની વાત કરું ન ચાલે. હું ઠાકોર તરીકે માત્ર ઠાકોરની વાત કરું ન ચાલે. હું દલિત તરીકે માત્ર દલિતની વાત કરું ન ચાલે. પરંતુ
એ દલિત હોય, આદિવાસી હોય, લઘુમતી હોય, ઓબીસી હોય, જનરલ કાસ્ટ હોય, એ દરેકના, ગુજરાતના બ્રહ્મ સમાજના કે પાટીદાર સમાજના કે વણિક સમાજના ગરીબ બાળકોને મોંઘવારી નથી નડતી, શિક્ષણનો મુદ્દો નથી નડતો. આ આંદોલન થવું જોઈએ. શિક્ષણનો વેપાર કરી નાખ્યો ગુજરાતમાં. બધી જ હોસ્પિટલો જે છે એ પ્રાઇવેટ ટ્રસ્ટોને આપી રહી છે સરકાર. માણસ બીમાર પડે ને ત્યારે એની જાતિ નથી હોતી, એ તો ખિસ્સામાંથી જાતું હોય છે. જી એટલે લાલજીભાઈ, મારે એ જાણવું છે કે આ જે વાત લાલજીભાઈએ બોલી દીધી છે જાહેર મંચ પરથી, એ વાત શું 2027 સુધી ચાલશે? કારણ કે આ મુદ્દો જો એક બની જાય છે, કારણ કે તમે જુઓ કે તમે વાત કરી બ્રાહ્મણ, જૈન અને પાટીદારની, તો બ્રહ્મ સમાજ 5% જેટલા ગુજરાતમાં, 1% જેટલા જૈન સમાજ, પાટીદાર 16% જેટલા. તો પછી આટલી ઓછી વસ્તી સાથે ભારતીય જનતા પાર્ટી, એટલે કે આ 3 સમાજ, તેની પણ તેમાં પાટીદારની સંખ્યા વધુ છે, બાકી બંને સમાજની સંખ્યા નાની છે. આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી જીતીને આવે, એ સવાલ ના થાય? હું માનું છું કે જે આપણે જેને સવર્ણ કહીએ છીએ, સમાજ જનરલ કેટેગરીમાં જે આવે છે, એ કોંગ્રેસ સાથે પણ છે અને મહત્વના પદો ઉપર પણ છે, અને એ મત કોંગ્રેસને પણ મળે છે. એટલે ઘણા લોકો એમ કે કોંગ્રેસને નુકસાન કરવાનું, મને એમ થાય છે કે હું વંચિતોના અધિકારની વાત કરું તો કોઈ પણ પાર્ટીને નુકસાન કેવી રીતે જાય? મહાત્મા ગાંધી, સરદાર પટેલે એ અછૂતપણાની આખી જે વાત છે કે છૂત અછૂતની વાત ના કરી હોત તો આપણા ભારતમાં આજે છૂત અછૂતપણું જે છે ક્યાં હોત? મહાત્મા ગાંધીએ, સરદાર પટેલે એ દલિત સમુદાયોને પોતાની સાથે આશ્રમમાં ન રાખીને મેસેજ ના આપ્યો હોત તો આજે આપણે ક્યાં હોત? આ જ કોંગ્રેસ પાર્ટીએ બાબા સાહેબ આંબેડકરે જયારે બંધારણ બનાવ્યું તો કોંગ્રેસ પાર્ટીએ સમજી કે ભાઈ બંધારણની વાત છે, જે અધિકારની વાત છે, એની પીડા, અધિકારોની પીડા સૌથી વધારે બાબા સાહેબને ખબર હોય, જોડું એને ડંખે. એટલે બંધારણની જવાબદારી, નહીં તો નહેરુ પણ હતા, સરદાર પટેલ આપણા હતા, આપણા ગાંધીજીના અનેક અનુયાયીઓ જે હતા, એ કોઈને બંધારણની જવાબદારી કેમ ના આપી? કારણ કે એમને ખબર હતી કે જે સૌથી વધારે વંચિત છે, સૌથી વધારે જે મુશ્કેલીમાં છે, એને અધિકારની વાત સોંપો તો એ ન્યાયની વાત કરી શકશે. એમ ગુજરાતની અંદર પણ આ ન્યાયની લડામાં, અને હું 27 સુધી શું, જ્યાં સુધી આ માત્ર ચૂંટણી લક્ષી જે જોવાનું છે મોટાભાગના પોલિટિકલ લીડરોનું, અથવા ગુજરાતમાં પણ એક જે સિલસિલો બની ગયો છે, આ માત્ર રાજકીય લડાઈ છે જ નહીં, સામાજિક ન્યાયની લડાઈ છે. હું એવું માનું છું કે ગુજરાતમાં 2 લડાઈઓ મજબૂતીથી લડવાની જરૂર છે. એક સામાજિક ન્યાયની લડાઈ, જેમાં એસસી એસટી ઓબીસી ની લડાઈ, જે એને અન્યાય થઈ રહ્યો છે એ. બીજું આર્થિક ન્યાયની લડાઈ, કે જેમાં એ પાટીદારમાં પણ ગરીબો છે, બ્રાહ્મણ સમાજમાં પણ ગરીબો છે, વણિકમાં પણ હશે, અન્ય જનરલ કેટેગરીમાં પણ હશે. એવું જ આર્થિક ન્યાય, કારણ કે ભારત દેશના 75, 76, 77 વર્ષ હવે થયા આઝાદ થયા, એ પછી માલેતુજારો વધારે માલેતુજાર બન્યા છે. મને ખબર છે કે માનો કે મારી કમ્યુનિટીમાં પણ, જેમાં હું જન્મે કઈ કમ્યુનિટી છું એના કરતા હું ઘણી વખત કહેતો હોય કે જન્મે માણસ હતા, મરીએ ત્યાં સુધી માણસ રહીએ. અને જાતિવાદ ખતમ કરવો હોય ને તો જાતિવાદને ચેલેન્જ કરવો પડે. આપણે બધા એમ કે છે કે તમે જાતિવાદની વિરુદ્ધમાં બોલો એટલે જાતિવાદી. ના, હું પુરુષ તરીકે મહિલાઓના મુદ્દા ઉઠાવું એ મારી ફરજ છે. એમ હું જનરલ કેટેગરીમાં આવતો હોય તો દલિતોની, વંચિતોની લડાઈ લડવી જોઈએ, જે ગાંધી અને સરદાર લડ્યા હતા, આપણે નહેરુ લડ્યા હતા, એમ આપણે પણ લડવું પડે. એટલે આ જે મુદ્દો છે, ગુજરાતમાં જાતિવાદ ખતમ કરવો છે તો જાતિવાદના મૂળિયા ઉખાડવા પડે. ગુજરાતમાં જાતિવાદ ખતમ કરવો છે તો શિક્ષણમાં, આરોગ્યમાં, રોજગારમાં, આ બધામાં જાતિ આધારિત જે અન્યાય છે, ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકારોનું લિસ્ટ તો જરા જોઈ લેજો કે એ સલાહકારોનું જે લિસ્ટ છે ઓફિશિયલ છે, મેં તો આજે ડાઉનલોડ કર્યું છે. આમાં એકાદ દલિત અને એકાદ કદાચ ઓબીસી હોય તો, બાકી તો બધું ચોક્કસ જગ્યાએ જ છે. એટલે આ સલાહકાર જ તમારી પાસે એવા હોય કે જે તમને આ વાત સુધી પહોંચવા ન દે. બાબા સાહેબની જરૂર ગુજરાતના સલાહકાર, બાબા સાહેબ જેવી વિચારધારાવાળા લોકોને, મહાત્મા ફૂલે જેવા વિચારધારાવાળા લોકોની, ગાંધી અને સરદાર અને નહેરુ જેવી વિશાળ માનસિકતાવાળા લોકોની સલાહકાર તરીકે પણ જરૂર પડે, જે આપણે ત્યાં ભૂલી ગયા છે. અને એના કારણે હું કહું છું, સોસાયટીઓમાં રહેવામાં વખતે આપણે જાતિઓમાં, નિશાળોમાં ભણવા માટે ગુજરાતમાં જોવો તો ખરા, શૈક્ષણિક સંકુલો જાતિઓના બની રહ્યા છે. લાલજીભાઈ, મારો સવાલ એ હતો કે તમે જુઓ કે વર્ષોથી કોંગ્રેસ ઓબીસી વિશે વાત કરતી રહી છે. જ્યારે અનામત મળ્યું એ પહેલા પણ
અમિતભાઈ ચાવડા કોંગ્રેસના મહેનત કરતા હતા. હવે તમે જોશો કે દલિત સમાજ વિશે વર્ષોથી વાત કરતી રહી છે. આદિવાસી તો મુખ્યમંત્રી પણ બનાવ્યા કોંગ્રેસે. તો વાત એ છે કે તમે દલિત સમાજની વસ્તી જોઈ લો 7%, આદિવાસી સમાજ 11%, પછી મુસ્લિમ સમાજ 9% જેટલું અને ઓબીસી સમાજ 52%. આ સરવાળો આની માટે કોંગ્રેસ બોલતી રહી છે, તેમ છતાં પણ કોંગ્રેસ કેમ સરકાર બનાવવામાં સફળ નથી થતી? કેમ 17 ધારાસભ્યો આવીને અટકી જાય છે? મુશ્કેલી શું પડે છે? ભાજપ ફક્ત 3ની જ વાત કરે છે, છતાં સરકાર બનાવી દે. આમાં હું ઘણી વખત કહેતો હોઉં છું કે પહેલા બે શાસન વ્યવસ્થામાં એક શાસન વ્યવસ્થા બીજી શાસન વ્યવસ્થાની ઉપર જ્યારે ચડાઈ કરે ત્યારે મોટા મોટા ગઢના દરવાજા ઉપર પેલા રાખતા, એટલે હાથીથી દરવાજો ખોલવાનું કામ, હાથી ભેટું મારે દરવાજો ખુલી જાય. પછી એ સામસામા શાસકો એવું કર્યું કે એ દરવાજામાં મોટા મોટા ખીલા રાખ્યા, તો એમાં હાથીને માથામાં વાગે તો હાથી મરી જાય, એટલે હાથી ન મરે એટલા માટે વચ્ચે ઊંટિયાઓ રાખવાનું શરૂ થયું કે વચ્ચે ઊંટ રાખો, હાથી આવશે, ઊંટને ભેટું મારશે, ઊંટ મરી જશે, પરંતુ શાસકો માટેના દરવાજાઓ ખુલી જશે. ભારતીય જનતા પાર્ટી એસસી એસટી ઓબીસી ના લોકોનો ઊંટિયા તરીકે પોતાની સત્તા આપ કદાચ મને લાગે છે જી ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવી રહી છે, મને એવું લાગે છે. તમારો અવાજ પણ કપાય છે અને વિડીયો પણ પોસ્ટ થઈ ગયો છે. અવાજ આવી રહ્યો છે મારો લાલજીભાઈ? ધાર્મિકભાઈ જી વચ્ચે જી હવે બરોબર છે, હવે બરોબર છે, બોલો. પેલા આ દરવાજા ખોલવા માટે વચ્ચે જે ઊંટિયા જોઈએ કે હાથી ભેટ મારે, ઊંટ મરી જાય કારણ કે ખીલા ઊંટ ન વાગે, અને સત્તાના દરવાજા શાસકો માટે ખુલે. એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઓબીસીના લોકોનો ઊંટ તરીકે ઉપયોગ કરે છે. ઊંટ મરશે પણ શાસકોના હાથમાં સત્તા આવશે. અને આ રમત સદીઓ પુરાણી છે. આ રમત હજારો વર્ષ પુરાણી છે. અને આ રમતની સામેની આ લડાઈ છે કે ભાઈ જાતિવાદ છોડો, સમાજવાદી બનો. દેશ પ્રેમી બનવું છે તો મારા દેશના એ ભૂખ્યા સૂતા દેવી પૂજકના બાળક વિશે વિચારવું પડશે. એ મારા પ્લાસ્ટિકના છાપરામાં રહેતા એ સલાટ કમ્યુનિટી હોય, એ બજાણિયા કમ્યુનિટી, નાયક કમ્યુનિટી હોય, એ મારા ડફેર સંધી કમ્યુનિટી હોય, યોગી કમ્યુનિટી હોય, આનું કોણ વિચારશે? આપણે બધા એક સમયે ચોક્કસ સમાજ શૈક્ષણિક આર્થિક પ્રગતિ કરીને સત્તાના સિંહાસને બજારના ટોચ ઉપર પહોંચી જઈએ અને બાકીના વંચિતો એમ જ મળશે, એ તો ના ચાલે ને. એટલે કોઈકે તો લડવું પડે, અને આ લડાઈમાં મારો વ્યક્તિગત ભોગ લેવાય તો એ ભોગ આપવાની મારી થઈ. લાલજીભાઈ, આની પહેલા એક વાત એ કરતો હતો હું, વચ્ચે મને બીજી વાત યાદ આવી એટલે મેં સવાલ બીજો કરી દીધો કે 2027 સુધી આ ખેંચે છે કોંગ્રેસ, આ વાત ખેંચે છે, લોકોના મન સુધી આ વાત ઉતારી દે છે. અને ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ ખાતા પણ આપ્યા છે, કોંગ્રેસ પાસે પ્રમાણ પણ છે, તથ્ય સાથે કોંગ્રેસ વાત કરે છે. તો વાત એ છે કે 27 ની આ શું એક સ્ટ્રેટેજી હોઈ શકે, એક રણનીતિ હોઈ શકે? કારણ કે ભૂતકાળમાં 2022માં કડવો અનુભવ થઈ ચુક્યો છે. 27માં તો હવે એક સ્વાભિમાનની લડાઈ રહેશે કે ભાઈ ઓછામાં ઓછી આટલી બેઠક તો હવે આવવી જ જોઈએ. લુણાવાડામાં જિગ્નેશભાઈ ને લાલભાઈ અને ચૈતરભાઈ ને અમારા આનંદભાઈ ને પ્રભાબેન, ચંદ્રિકાબેન થી લઈ તુષારભાઈ થી લઈને બધા જ અમારા આદિવાસી કાંતિભાઈ ખરાડી થી લઈ અને સૌ કોઈ ત્યાં જે છે અમારા આદિવાસી લીડર્સ ત્યાં હાજર હતા. અને અમિતભાઈ પણ ત્યાં આવ્યા હતા, અમારા રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવ્યું હતું. અમે જે અદ્ભુત અનુભવ થયો એ અનુભવ એ કે એક બાજુ સરકારે 75 લાખના ખર્ચે એક કાર્યક્રમ ગોઠવ્યો. એમાં વિતરણ કેટલા લાખનું કરવાનું જુદી વાત છે, પણ કાર્યક્રમ કરવાનો ખર્ચો 75 લાખ. 3000 લોકો માટે રસોડું બનાવ્યું, ગાડીઓ મોકલી, બસો ભાડે કરી, બધું જ કર્યું. અને એક બાજુ એમના માટે એટલે કે ને છાયાની વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, વાહનની વ્યવસ્થા, પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા અને સરકારી મશીનરી કામે લગાઈ. છતાં પણ જમ્યા પછી ત્યાં 700 માણસો નહોતા. અને બીજી બાજુ પોલીસના રોકવા છતાં ખુલ્લા તડકામાં, પાણીની વ્યવસ્થા પણ નહીં, ભોજનની વાત તો બાજુ પર રહી, એવા તડકામાં 3 વાગ્યા સુધી લોકોએ જ્યાં સુધી એમ ના કહ્યું કે હવે આપણે વિખરાઈને આગળ તૈયારીઓ શરૂ કરશું, ત્યાં સુધી એક પણ માણસ પાણી પીવા
ના થાય. એટલે એક તરફ આવેલા હતા તોય એમના 2000 ખાઈને 700 થઈ ગયા લાવેલા હતા, અને અહીંયા આવેલા હતા જે સ્વયંભૂ આવ્યા હતા, કારણ કે ત્યાં પેલા ટુકડો ફેંકે ને એમ ટુકડો ફેંકવાનું કામ હતું. એ ટુકડો લોકોએ ફગાવી દીધો કે અમને તમારો ભીખનો ટુકડો નથી જોતો, અમને તમારી યોજનાઓનો ટુકડો નથી જોતો, અમને અમારું સન્માન અને સ્વાભિમાન વાળું છે, અમે સ્વાભિમાનની લડાઈ લડશું. એટલે સ્વાભિમાન સંમેલનમાં ખૂબ લોકો ઉમટી પડ્યા. બીજેપી દ્વારા, સરકાર દ્વારા કલેક્ટરની પૂરતી તાકાત લગાવવા છતાં, કારણ કે ત્યાં તો કલેક્ટર પોતે જ પોતાને બચાવવામાં, કલેક્ટરની ઈચ્છા એવી હતી કે લુણાવાડાનું સ્વાભિમાન સંમેલન નિષ્ફળ જાય, ભાજપની ઈચ્છા એવી હતી. એટલે કુબેરભાઈ ડિંડોર ના નામે ડિંડક કર્યું અને ત્યાં કુબેરભાઈને ઊંટિયા તરીકે ઉપયોગ કર્યો આદિવાસીઓના વિરુદ્ધમાં, અને પણ બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસે. એટલે હું એમ માત્ર 27 ની સત્તા મેળવવાની લડાઈ છે એવું જો કોઈ માનતા હોય તો એ વાત બહુ જ નાની સમજ છે બધા જ લોકોની, જે પણ આવું માનતા હોય. હું એવું માનું છું કે આ સમાનતાની, સમન્યાયની, સ્વાભિમાન અને સન્માનની લડાઈ છે. આ લડાઈ માટે ભૂખ્યાય રહેવું પડે, ઉજાગરાય કરવું પડે, હેરાન પણ થવું પડે, તો લોકો થવા માટે તૈયારી રાખવી જોઈએ. કારણ કે મને તમે 32 વાનગીઓ પીરસી દો, સરસ મજાના શણગારથી શણગારી દો, પણ મને જેલની કોટડીમાં રાખીને મારું વારે વારે અપમાન અથવા મને વારે વારે મારા ગામમાં કે મારા બધાની વચ્ચે ધૂતકારો અને બ્લેકમેલર કહો, અથવા એસસી એસટી ઓબીસી એટલે અવાજ હોય અને ચૂંટણીઓ આવે ત્યારે શાંતિ જાળવવા માટે ધરપકડનો દોર શરૂ થાય, એમાં 90% લોકો એસસી એસટી ઓબીસી ના જે છે, 90 નહીં, આમ તો કોઈ કહ્યું મને કે લાલજીભાઈ 100% જ બોલો, 99 નહીં, 99 નહીં, 100% જે છે એ ચૂંટણીના 2 દિવસ 3 દિવસ પહેલા જેને જેલોમાં નાખી દેવામાં આવે છે, એ તો મારા ડફેર હોય છે, મારા સંધિ કમ્યુનિટી હોય છે, એ એસસી એસટી ઓબીસી ના હોય છે. આવું કેમ? એટલે આ બધાની લડાઈ જે છે મને લાગે છે કે બહુ લાંબી લડાઈ છે. એટલે આને કોઈએ જાતિ આધારિત લડાઈ, સમાનતાની ને સ્વાભિમાનની લડાઈને સ્વરૂપમાં લેવું જોઈએ. લાલજીભાઈ, આપનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને, એ વિડીયોમાં આપ એ પણ બોલો છો કે કોળી સમાજ, હવે તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજ આ બંને ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક બની ગઈ છે, બની રહી છે અથવા તો બની ગઈ છે. એમાં કોળી સમાજનું પણ કાંઠા વિસ્તારમાં એક સારું એવું વર્ચસ્વ છે. તેમાં મોટા ભાગનો જે કોળી સમાજના લોકો છે, જેને એક પોતાના સમાજને એક દિગ્ગજ માને છે, તે પરસોત્તમભાઈ ને તેની પાસે મત્સ્ય ખાતું છે. આપે કહ્યું કે દર વખતે મત્સ્ય ખાતું આપી દેવાનું, મત્સ્ય ખાતું આપી દેવાનું. એ બાબતે આપનું શું કહેવું હતું કોળી સમાજને લઈને? જનતા પાર્ટી જે સિલસિલો ચાલુ છે કે ઇવન કુબેરભાઈને શિક્ષણ મંત્રાલય આપ્યું એમ કે છે લોકો. જો અમે જાણે ભીખમાં આપ્યું હોય, જાણે એમના બાપનું રાજ હોય કોઈનું, એમ લોકો બોલી રહ્યા છે. આ લોકશાહી છે, કોઈના પિતાશ્રીનું બનાવેલું શાસન નથી. આ લોકશાહી છે. આ લોકશાહીમાં કુબેરભાઈ ડિંડોરને તમે શિક્ષણ મંત્રી બનાવ્યા, બહુ સરસ. તો કે પ્રાથમિક શિક્ષણ આપ્યું, આ પ્રાથમિક શિક્ષણ કુબેરભાઈને આપ્યું, પણ ગુજરાતના ડીઓ નું લિસ્ટ કાઢો, હમણાં 46 નું પ્રમોશન થયું છે, એમાં કોણ છે જે નિર્ણય કરે છે? કુબેરભાઈ જેમ લુણાવાડામાં કાર્યક્રમ કર્યો, ઉપરથી ઓર્ડર થયો, એવી રીતે કુબેરભાઈનો ઉપયોગ થાય. કુબેરભાઈ પીએચડી થયેલા છે, એને પ્રાથમિક શિક્ષણ આપો છો, અને ઋષિકેશભાઈ ડિપ્લોમા હોલ્ડર છે, એને તમે બધા જ ખાતાઓ ભલભલા, તમે પહેલી જ વખત ચૂંટાઈને આવેલા વ્યક્તિને ગુજરાતના ચીફ મિનિસ્ટર બનાવો છો, અને દિલીપભાઈ ઠાકોર જેવા 6 વખત ચૂંટાયેલા વ્યક્તિ જેને તમે સાવ સાઇડલાઇન કરી દો છો. તમે આત્મારામ પરમાર, જેને ભલે અત્યારે કોન્ટ્રાક્ટ 1100 કરોડનો વગર ટેન્ડરે આપીને એમણે સાચવી લીધા, પણ એવા અનેક એસસી એસટી ઓબીસી ના લીડરો જેને ફગાવ્યા. આમાં તો એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં એસસી એસટી ઓબીસી ના લોકો જે વર્ષોથી છે, એવા લોકો, હું આમાં બધાના નામમાં નથી પણ માંગતો, અમુક જોઈએ ને ત્યારે ખાનગીમાં ભાજપના જે એસસી એસટી ઓબીસી ના લીડરો છે એમને કે ભાઈ અમારું તો વાત કરો, તમે અમને તો પતાવી દીધા. લોકોએ પાટીદારોને બી પતાવી દીધા. પાવરફુલ પાટીદારો જે હતા એમને બી સાઇડલાઇન કરી દીધા, એમને બી સાઇડલાઇન કર્યા. એમને રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી જોઈએ છે, એમને રબર સ્ટેમ્પ મિનિસ્ટરો જોઈએ છે, અને એમના માત્ર ને માત્ર એક ચોક્કસ સમાજમાંથી જ જોઈએ છે, જેથી કરીને બધી ખબર ના પડી જાય કે ભાઈ સિવિલ હોસ્પિટલોનું ટ્રસ્ટોના નામે ખાનગીકરણ થઈ રહ્યું છે.
જેમાંથી રિઝર્વેશન ખતમ થઈ રહ્યું છે, સરકારી નોકરીઓમાં આઉટસોર્સિંગ થઈ રહ્યું છે, જેમાં રિઝર્વેશન ખતમ થઈ રહ્યું છે, કોન્ટ્રાક્ટરો દ્વારા બધી જ વસ્તુઓ જે કરવામાં આવે છે. બીજું, હંમેશા સરકારી વિભાગોમાં સ્વીપરની જગ્યા છે એ વાલ્મીકી માટે જ રિઝર્વ રાખવાનું, એટલે વાલ્મીકીને તમે હંમેશા કામ કરે એવું સરકાર ઈચ્છે છે? આવું કેમ? એમ તમે મત્સ્ય ઉદ્યોગ હોય તો કાયમ પુરુષોત્તમ સોલંકીને જ આપવાનું? આપો ને પુરુષોત્તમભાઈ સોલંકી જે છે મને લાગે 5 વખતના અત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌથી સિનિયર ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકી છે. તો પુરુષોત્તમભાઈ સોલંકી જે છે એને તમારે રાજ્ય કક્ષાનું મત્સ્ય ઉદ્યોગ આપી દેવાનું. એવું શું કામ? કુબેરભાઈ ડિંડોરને પ્રૌઢ શિક્ષણ આપી દેવાનું. મેડિકલ એજ્યુકેશન આપો ને ભાઈ, હાયર એજ્યુકેશન આપો ને કુબેરભાઈને. પેલા અમારા ભાનુબેન છે, ભલે ભારતીય જનતા પાર્ટીમાં, ભલે બાબા સાહેબ આંબેડકરના જે મૂળભૂત સિદ્ધાંતો હતા આરએસએસ ની વિરોધના, તેમ છતાં એ ત્યાં છે, એમને મુબારક. એવા અનેક લોકો છે, તો એમને સમાજ કલ્યાણ જ આપી દેવાનું. આપો ને એમને મહેસૂલ. ચાલો એક કામ કરો, ગુજરાતમાં એક પ્રયોગ કરો, જેમ કોંગ્રેસ પ્રયોગ કરતી હતી કે અમારા માટે કોંગ્રેસમાં મહેસૂલ મંત્રી, નાણાં મંત્રી થી લઈને અનેક શિક્ષણ મંત્રી જે છે એ કરસનદાસ સોનેરી હતા. એને ખબર હતી શિક્ષણમાં જે અન્યાય થાય છે એને દૂર કેમ કરવો. ગુજરાતના મુખ્યમંત્રી આદિવાસી હતા, એને ખબર છે કે ગુજરાતની અંદર જે આદિવાસીઓનું જે છે એના કલ્યાણકારી રસ્તો. માધવસિંહભાઈ સોલંકીને ખબર હતી કે ગુજરાતના બાળકો શિક્ષણ એટલે નથી મળતું કારણ કે એને ભૂખ ભાંગવાની પણ હજુ બાકી છે, અને બપોરે એના મા બાપે જે છે એને સાથે લઈને મજૂરી જવું પડે છે ત્યાં ખાવું, એટલે મધ્યાહન ભોજન યોજનાનો વિચાર આવે. મધ્યાહન ભોજન યોજનાનો વિચાર આવે અને આ સંઘી સરકાર જ્યારથી આવી છે ત્યારે શિક્ષણનું બજારીકરણ કરવાનો વિચાર આવે. આ તો વિચારવું તો પડશે ને મિત્રો. જી તો આપણે ઘણી વાત કરી, ઘણી ચર્ચા કરી, તો બસ આજ મુદ્દે પૂછવાનું હતું આપના તરફથી કઈ વાત હોય, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપ હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય ને પાલભાઈ આંબલિયા હોય, ત્રણેય સાથે મળીને કામ કરી રહ્યા છો. છેલ્લે રાજકોટમાં પણ આપણે અગ્નિકાંડ સમયે ખૂબ જ વિરોધ કર્યો હતો, અને હવે આ મહીસાગર પણ. હવે તમને શું લાગે છે કે નેહા કુમારી જે મહીસાગર કલેક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં નથી આવતા, ગુજરાતમાંથી બહાર કાઢવામાં નથી આવતા, તો પછી શું થઈ શકે? એક તો મારી પહેલી વાત ભાઈ જિગ્નેશભાઈ, પાલભાઈ ને હું આ સંજોગ છે કે ભાઈ અમે અગ્નિકાંડ વખતે જ્યારે ત્યાં હતા ત્યારે કોઈ બાળકો ત્યાં નતા, કે પછી મોરબીના ઝુલતા પુલની વાત હોય કે પછી અનેક હોય, તો એમાં બધા જ આપણે સમાજોને, એટલે મને લાગે છે કે જાતિવાદી માનસિકતા એ માત્ર પોતાની જ જાતિની લડાઈ જેને લડે એ જાતિવાદી માનસિકતા કહેવાય. જે વંચિતોની લડાઈ લડે એ જાતિવાદી માનસિકતા ન કહેવાય. ખેડૂતોની લડાઈ છે, હું માંડલ બેચરાજી સર આંદોલન 1 લાખ એકર જમીન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તો એની સામે પડીને બચાવી. ત્યાં રબારી સમાજનું એક પણ ઘર નહોતું, ત્યાં માલધારીઓના કોઈ જમીન નહોતી, ત્યાં જમીન પાટીદારોની હતી, ત્યાં જમીન ક્ષત્રિયોની હતી, ત્યાં જમીન રાજપૂત સમાજની હતી. એટલે હું એવું માનું છું કે માત્ર પોતાના એક જાતિની લડાઈ લડવાના બદલે ખેડૂતોની લડાઈ લડવા માટે મેદાનમાં આવો, પશુપાલકોની લડાઈ લડવા માટે મેદાનમાં આવો, વંચિતોની લડાઈ લડવા માટે મેદાનમાં આવો. અને હું માનું છું કે ભાઈ અમારા આનંદભાઈ કે રાજુ પારગી લઈને પ્રભાબેન, ચંદ્રિકાબેન થી લઈને તુષારભાઈ, આખી જે લાઈન અમારી પૂર્વ પટ્ટીમાં છે એ આદિવાસી સમાજ સમગ્ર રીતે આ લડાઈ લડી રહ્યા છે. એ જ રીતે ઓબીસી સમાજના લીડરો પણ આ લડાઈ એના અલગ અલગ જે ઓબીસી સમાજની લડાઈ જે છે એ લડી રહ્યા છે. અને કોંગ્રેસ પાટીદાર સમાજના લોકો અને વણિક સમાજના લોકો છે કે જે વંચિતોની વેદના સમજે, એટલે એ લડાઈ પણ અમારા મિત્રો સાથે મળીને લડી રહ્યા છે. આ માત્ર 3 લોકો એવી વાત નથી. હું માનું છું કે ગુજરાતનું હિત જેના હૈયે છે, ગુજરાતના વંચિતોનું જેના હિત હૈયે છે, જે ભૂખ્યા જનોનો જે જઠરાગ્નિ જે છે એને સમજી શકે છે, એવા દરેક લોકો અમે લડાઈમાં સૌ સાથે છીએ. જી લાલજીભાઈ, છેલ્લી વાત, કોંગ્રેસની અંદર જે બ્રહ્મ સમાજના લોકો છે, જે પાટીદાર સમાજના લોકો છે, જૈન સમાજના લોકો છે, તેમને શું કહેવા માંગશો? કારણ કે આ વિડીયોથી કદાચ તેમને દુઃખ લાગ્યું હોઈ શકે. હું માનું છું વૈચારિક રીતે જે ગાંધી, સરદાર અને નહેરુને સમજતા હોય, જેને સાવરકર અને ગોડસેના વિરુદ્ધની વિચારધારા હોય, એવા લોકો આ વાત માની શકશે કે આ કોઈ, કારણ કે એક સ્ટેટમેન્ટ મારું બતાવે કે મેં ચોક્કસ સમાજને ન આપવું જોઈએ એવું બોલ્યો હોય, આ વાત જ નથી. કોણ રહી જાય છે એની વાત કરી, અને માત્ર ભારતીય જનતા પાર્ટી જાતિવાદનું તૃષ્ટિકરણ કરીને સત્તા, સામાજિક, આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક સત્તાનું જે માળખું છે
એમાં ભારતીય જનતા પાર્ટી એ મનુસ્મૃતિ લાવી રહી છે. મેં એની વાત કરી છે અને એટલા માટે હું મારા દરેક કોંગ્રેસના કાર્યકર અને જે સાચા કોંગ્રેસીઓ જે છે એ તો હંમેશા વંચિતોની લડાઈ લડવા વાળા હોય. એટલે ગાંધીની જે વાત હતી એને અનુસરે, નહેરુની વાત હતી એને અનુસરે, અને જે મૌલાના હોય કે બાબા સાહેબ આંબેડકર, અગર આપણે બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને માનતા હોય તો નેહા કુમારી સામેની લડાઈમાં આક્રમકતાથી લડવું જોઈએ. માત્ર નેહા કુમાર નહીં, રાજકુમાર પાંડ્યન તામિલનાડુના દલિત છે, તો હું ને જિગ્નેશભાઈ તો એ રાજકુમાર પાંડ્યન સામે પણ મોરચો માંડ્યો છે અમે લોકોએ. તો ત્યાં અમિતભાઈ પણ આવ્યા હતા, ત્યાં બધા. તો એક આમાં મને એવું લાગે છે ક્યારેક ક્યારેક તો કે નેહા કુમારી એક સંજોગો સાથે એક ચોક્કસ સમાજમાં છે. આ લડાઈ જે છે આઈએએસ અને આઈએએસ ઓફિસરોની જે તાનાશાહી વાળી અમલદારશાહી છે એની સામેની છે. આ જાતિવાદમાં કોઈ એક કમ્યુનિટી સામેની લડાઈ નથી, જાતિવાદને ખતમ કરવાની લડાઈ છે, આ સ્વાભિમાનની લડાઈ છે. જી લાલજીભાઈ, આપણે ઘણી વાતો કરી. જોઈએ હવે આંદોલન ક્યાં પહોંચે છે ને આ આંદોલન સફળ જાય છે કે નહીં. અને વાત એ પણ છે કે જે આ તમે વાત કહી દીધી છે એ વાત કેટલો સમય ચાલે છે, કારણ કે તમે તીર તો છોડી દીધું છે પણ લાગે છે કે આ 2027 સુધી ચાલશે. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એ વાગ્યું છે, ધન્યવાદ. શું કહ્યું આપે? અવાજ થોડો ઓછો આવ્યો. તીર એની સંઘી માનસિકતાના વિરુદ્ધમાં મારું આ તીર નાભીમાં વાગ્યું છે અને એટલે ઉકળાટ. જી, ફરીવાર જોડાશું આ પ્રકારના સમાચાર સાથે. ધન્યવાદ. તો આ હતા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ. તેમણે છેલ્લે એક મહત્વની વાત કરી કે તેમનું આ તીર છે એ ભારતીય જનતા પાર્ટીની નાભીમાં વાગ્યું છે અને કદાચ આજ માટે આટલો બધો ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉહાપો થઈ રહ્યો છે તેમનું કહેવું છે. હવે આ 2027 સુધી મુદ્દો ચાલે છે કે નહીં એ પણ જોવું રહ્યું. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી જે આવી રહી છે તેમાં કેટલો ફાયદો થાય છે એ પણ જોવું રહ્યું. આવનાર સમયમાં કોંગ્રેસની સરકાર જો બને છે તો કોંગ્રેસની સરકાર કયા પ્રકારનું મંત્રીમંડળ બેસાડે છે એના પર પણ નજર રહેશે. ગુજરાત તક જોતા રહો. આ પ્રકારના સમાચાર આપની વચ્ચે લઈ હાજર થતા રહીશું. આ ચર્ચા પસંદ આવી હોય, આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.